તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો માવઠાએ ભૂકા કાઢ્યા, હજુ પણ ગુજરાત રાજ્યમાં ખતરો ટળ્યો નથી। આવનારા દિવસોને લઈને નવા સમાચારો સામે આવ્યા છે। ગુજરાત રાજ્યમાં મિત્રો વરસાદી માહોલ જોવા મળ્યો। 2024 સાલની શરૂઆત જ કમોસમી ઝાપટા સાથે થઈ છે અને ઝાપટા જ નહીં પરંતુ અમુક ભાગોમાં તો તોફાની મેઘતાંડવ સર્જાયું, જેથી ભારે નુકસાન થયું છે। બીજા નંબરે તમને માહિતી આપી દઉં મિત્રો, છેલ્લા ઘણા બધા દિવસોથી આગાહી કરવામાં આવી હતી 2026ના શરૂઆતી અઠવાડિયાઓની અંદર તમને કમોસમી વરસાદી ઝાપટાઓ જે છે તે જોવા મળશે તેની આગાહી કરેલ હતી અને આગાહી સાચી પડી છે। જોવા જઈએ તો જ્યાં જુઓ ત્યાં મિત્રો અત્યારે ધોળા દિવસે અંધારપટ જોવા મળ્યું અને મોટી વાત તો એ છે કે હજુ સુધી ખતરો ટળ્યો નથી। આવનારા દિવસોની અંદર હજુ પણ 24 થી 48 કલાક જે છે તે ભારે છે। તો આવનારા 2 દિવસ હજુ પણ ગુજરાતવાસીઓ તૈયારીમાં રહેજો। ક્યાં મેઘરાજા પોતાનું મંડાણ નાખે તેની કોઈ ગેરંટી નથી, કારણ કે વાદળો આખા ગુજરાત ઉપરથી ગમે તે રીતે પસાર થઈ રહ્યા છે। વાત કરીએ ગઈકાલની તો મિત્રો વર્ષ 2024ની શરૂઆત થઈ 1 અને 2 તારીખના રોજ કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો તેના અંગે માહિતી આપીએ તો મિત્રો ખાસ સુરતના હજીરા લાગુના વિસ્તારોમાં, સુરત જિલ્લામાં ઝાપટા પડ્યા। મધ્ય ગુજરાતમાં અમદાવાદ લાગુના વિસ્તારોમાં થોડા દિવસે અંધારપટ છવાયું અને ભારે વરસાદ પડ્યો। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, ડીસા લાગુના વિસ્તારોમાં ઝાપટા પડ્યા। સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો રાજકોટ, દ્વારકા, જામનગર, પોરબંદરથી લઈને જુનાગઢ લાગુના વિસ્તારોમાં ઝાપટાઓ પડ્યા। કચ્છ લાગુના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો। આમ જોવા જઈએ તો જેમ ચોમાસાની સિસ્ટમ બનેલી હોય એમ આખા ગુજરાતમાં વરસાદ જે છે તે જોવા મળ્યો અને હજુ પણ આગામી 48 કલાક ભારે। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો આજથી 6 કાયદા બદલાશે। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે જેની અસર સીધા તમારા ખિસ્સા ઉપર પડવાની છે, તો ખાસ ધ્યાન આપજો। સૌથી પહેલા મિત્રો, જો તમે આ 6 કાયદાઓ, આ 6 જે ફેરફારો થઈ રહ્યા છે તેનું પાલન નહીં કરો તો તમારા સરકારી કામો અટકી શકે, બેંક ખાતા બંધ થઈ શકે અને ખિસ્સાને પણ ભારે અસર પડી શકે, દંડ ફટકારવામાં આવી શકે। ચાલો મિત્રો જાણીએ શું છે। તો સૌથી પહેલા મિત્રો, સરકારે જે છે તે ખાસ કરીને જાહેરાત કરી છે તારીખ અને જણાવ્યું છે કે યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટના નિયમો હવે કડક થશે। એટલે તમે ઓનલાઈન જો પૈસા ભરતા હોય, ટ્રાન્સફર કરતા હોય, યુપીઆઈ વાપરતા હોય, ગૂગલ પે, ફોન પે જેવી એપ્લિકેશન વાપરતા હોય તો એમાં સરકાર હવે જે છે તે નિયમો કડક કરશે, જેથી કરીને જે ઓનલાઈન છેતરપિંડી, લોકોના પૈસા બેંક ખાતામાંથી લૂંટવામાં આવી રહ્યા હતા તેને રોકી શકાય। અને હવે મિત્રો સિમ વેરિફિકેશન પણ કડક થશે, એટલે કે જો તમે સિમ કાર્ડ કઢાવવા જાવ છો તો એમાં પણ મિત્રો તમારું જે છે તે હવે કડક કાયદા અમલમાં થશે। આરામથી હવે સિમ કાર્ડ નહીં મળી જાય ગમે તે લોકોને। તેની સાથે મિત્રો પાન કાર્ડને લઈને પણ સૌથી મોટા ફેરફાર થઈ રહ્યા છે। છેલ્લી તારીખ સરકારે આપી હતી 31 ડિસેમ્બર 2025, ત્યાં સુધીમાં જો તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરેલું હોય તો મિત્રો હવે જો તમે લિંક કરવા જશો 1 જાન્યુઆરી પછી તો તમને 1000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે। અને જો મિત્રો હજુ પણ તમે લિંક નહીં કરો તો પાન કાર્ડને લગતા તમારા બધા જ કામો અટકી શકે, જેમ કે તમારા બેંક ખાતા બંધ થઈ શકે, તમે જો આઈટીઆર ફાઇલ કરો છો, ટેક્સ ભરો છો એમાં તમને પ્રોબ્લેમ આવી શકે, સરકારી યોજના ઉપર પણ અસરો પડી શકે। તો પાન કાર્ડ જે છે તે ઘણી જગ્યાએ વપરાય છે તો એને આધાર સાથે લિંક કરી લેજો। 1000 રૂપિયાનો દંડ તો તમારે ભરવો જ પડશે જો બાકી હશે તો। છતાં પણ મિત્રો નહીં કરો તો આવનારા તમારા દિવસોની અંદર તમારા બીજા પાન કાર્ડને લગતા કામો પણ અટકી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મોટા સમાચાર આવી રહ્યા છે। ગેસ સિલિન્ડર મોંઘા થયા, સૌથી મોટી જાહેરાત મિત્રો સામે આવી રહી છે, તેના વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। દર મહિનાની પહેલી તારીખે જે છે તે મિત્રો ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ, સીએનજી, પીએનજીના ભાવો બદલાતા હોય છે અને આ વખતે પણ એવું થયું છે। તમામના ભાવો જે છે તે ઉથલપાથલ થયા છે, તેના વિશે વિસ્તારથી તમને માહિતી આપું તો સૌથી પહેલા જાન્યુઆરી 2026 શરૂ થયું છે મિત્રો, નવું વર્ષ આવી ગયું હોય 2024 અને આજે પ્રથમ મહિનો જાન્યુઆરી શરૂ થયો છે। એની અંદર કયા કયા ભાવો સસ્તા થયા છે, કઈ કઈ વસ્તુના ભાવ વધ્યા છે તેના વિશે માહિતી આપું। સૌથી પહેલા ગેસ સિલિન્ડર જે છે તે મિત્રો 111 રૂપિયા મોંઘો થયો છે। તો 19 કિલોનો જે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર છે તે હવે તમારે ખરીદવો હોય તો આ મહિનાથી 111 રૂપિયા તેમાં ભાવ વધારો થયો। બીજા નંબરે જે ઘરે રાંધણ ગેસ તરીકે એલપીજી ગેસ સિલિન્ડર વાપરવામાં આવે છે તેના ભાવમાં કોઈ પણ ફેરફાર નથી થયો। ગયા મહિને 850 ભાવ હતા, એ જ ભાવ આ મહિને પણ ગુજરાતમાં લાગુ રહેશે। બીજા નંબરે મિત્રો તમને માહિતી આપી તો પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને સમાચાર છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ જે હતા ગયા મહિને એ જ જોવા મળ્યા છે, કોઈ મોટો ફેરફાર થયો નથી, પરંતુ સીએનજી ની અંદર મોટો ઘટાડો થયો છે। એક સાથે મિત્રો સીએનજી ની અંદર જે છે 3 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને પીએનજી માં 0.70 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। આના કારણે જે છે તે મિત્રો હવે તમને મુસાફરી કરવી પણ સસ્તી પડશે, કારણ કે સીએનજી પીએનજી ના ભાવ ઘટ્યા છે, જેથી રિક્ષા ભાડાની અંદર પણ ઘટાડો થઈ શકે।
ત્યાર પછીના મહત્વના સમાચાર તો નવા વર્ષે 2000 રૂપિયાનો હપ્તો ક્યારે આવશે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તો મિત્રો તમને જણાવી દઈએ તો 2026 સાલની શરૂ થઈ ગઈ ત્યાર પછી હવે જે મિત્રો 2026ની સાલનો પ્રથમ હપ્તો એટલે કે આવનારો પીએમ કિસાન યોજના અંતર્ગતનો 2000નો હપ્તો કે જે હવે 22મો હપ્તો છે ક્યારે આવશે મિત્રો તમને જણાવી તો ઉત્તરાયણ પછી આ હપ્તો આવવાનો છે અમારા અનુમાન મુજબ મિત્રો અમે તમને અપડેટ આપીએ તો ગયો મહિનો જે છે તે 19 નવેમ્બરના રોજ આવ્યો હતો તેને આધારે હવે જે આવનારો હપ્તો છે મિત્રો તમારો ફેબ્રુઆરી મહિનામાં આવી શકે તેને સૌથી વધારે ચાન્સ છે એટલે કે આ મહિનાની અંદર નહીં આવે આવનારો જે ફેબ્રુઆરી મહિનો છે બીજો મહિનો તે મહિનાની અંદર આવી શકે 2022મો હપ્તો ગયા વર્ષે પણ ફેબ્રુઆરી મહિનામાં જ હપ્તો આવ્યો હતો તો આ મહિને પણ ફેબ્રુઆરી મહિનામાં હપ્તા આવવાના ચાન્સ સૌથી વધારે છે જેથી કરીને મિત્રો 2000 રૂપિયાનો હપ્તો આવનારા બીજા મહિનામાં આવે એ પહેલા જો તમે કેવાયસી ના કરેલું તો કરાવી લેજો જેથી હપ્તો સીધો તમારા ખાતામાં આવી જાય જો કે મિત્રો સરકારે હજુ ઓફિશિયલી ડેટ એનાઉન્સમેન્ટ કરી નથી જ્યારે કરશે ત્યારે અમે તમને જણાવી આપીશું તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને કરી સૌથી મોટી આગાહી 2026ની સાલ ભારે ગુજરાત રાજ્ય પર વાવાઝોડાના ખતરાઓ જે છે તે કેવા છે તેને આધારે અંબાલાલે આખા વર્ષની આગાહી જીકી દીધી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 2026નું સાલ છે તેમાં શનિ અને મીન રાશિમાં પ્રવેશ કરશે ગ્રહો આનો પ્રભાવ જબરો પડશે વૈશ્વિક સ્તરે આગ લાગી શકે અકસ્માતની ઘટનાઓ ગુજરાતમાં બની શકે જેમ કે દેશ અને દુનિયાઓની અંદર મિત્રો કુદરતી આપત્તિઓ સર્જાઈ શકે જેમ કે વાવાઝોડાની સમસ્યામાં આ વર્ષે વધારો થશે એટલે કે આ વર્ષે વાવાઝોડાઓ વધારે આવવાની શક્યતા કારણ કે અંબાલાલ પટેલે જે મિત્રો ગ્રહો હોય છે તેની રાશિના પ્રવેશને આધારે આગાહી કરી છે અને મિત્રો એવું માનવામાં આવે છે અંબાલાલે જે આગાહી કરે છે લોઢામાં લીટો મારી દેશે એટલે કે એમની આગાહી 99% સાચી પડે છે તો આ વખતે દેશના ખેડૂતોને ફરી એકવાર મુસીબતનું સંકટનો સામનો કરવો પડી શકે કારણ કે વાવાઝોડાની સમસ્યામાં વધારો થઈ શકે તેવી આગાહી કરી છે અને અમુક ભાગોમાં તો પૂર અને પ્રાકૃતિક આપત્તિઓ થવાના પણ સંકેત અંબાલાલે વ્યક્ત કર્યા ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો જનતાના કોઈ પણ કામ પૈસા વગર થતા નથી તેવું મિત્રો જણાવવામાં આવ્યું કોંગ્રેસના નેતાઓ તરફથી મિત્રો ભાજપને ઘેરવામાં આવ્યા છે ભાજપ ઉપર પ્રહારો કરતા જણાવવામાં આવ્યું કે સરકારમાં જેની પાસે પહેલા સાયકલ પણ નહોતી એવા ભાજપના નેતાઓ અત્યારે જે છે તે ભ્રષ્ટાચાર કરીને મોંઘી ગાડીઓ લઈને ફરતા થઈ ગયા છે તેવું પણ કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું ખેડા જિલ્લામાં તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા પંચાયતો છે તે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે તેવું પણ જણાવવામાં આવ્યું સાથે મિત્રો તેમણે એવું પણ જણાવ્યું કે રાજ્યના કોઈ પણ માણસોએ કોઈ પણ પ્રકારનું આમ જનતાએ કામ કરાવવું હોય તો જનતાના કામ કોઈ પણ પૈસા આપ્યા વગર તો હવે થતા જ નથી કોન્ટ્રાક્ટરોના ટેન્ડર માટે કમલમ કમિશન જાય ત્યાર પછી જ ટેન્ડરો પાસ થાય છે માટે આ કારણોસર રાજ્યની અંદર રસ્તાઓ પુલ બ્રિજ આ બધું વસ્તુઓ તૂટી ગયા હોવા છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી અને જનતાના કામ જો કરવા હોય તો તાત્કાલિક પૈસાઓ માંગવામાં આવે છે તેવું પણ જણાવવામાં આવ્યું ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ગયું સહાયની માંગ ફરી એકવાર સરકાર પાસેથી કરી ત્યારે મિત્રો 2026ની સાલની શરૂઆત જ ખેડૂતોને ભારે થઈ રાજ્યમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ હતો એમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના રોજ આખા ગુજરાત રાજ્ય પર જે મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું જેમાં 10 જિલ્લાઓની અંદર જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડ્યો આને કારણે જુદા જુદા પાકોને ભારે નુકસાન ગયું છે ખાસ તો જે શિયાળુ પાક છે એને માઠું નુકસાન ગયું છે તેની સાથે મિત્રો સૌથી મહત્વનો પાક ગણાતો એવો ચીકુ કેરી અને જે અન્ય ફ્રૂટના પાક છે ફળના પાક છે આ પાકને મોટું કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે જેથી મિત્રો તમને આવનારા હવે ઉનાળાની અંદર કેરી પણ મોંઘી જોવા મળી શકે અને બીજા નંબરે અત્યારે જે કેરી અને અન્ય ફળના ખેડૂતોને જે નુકસાન ગયું છે તેથી હવે મિત્રો ખેડૂતોએ સરકાર પાસે હાથ લાંબો કર્યો છે અને સહાયની માંગ કરી છે અવારનવાર મિત્રો ઝાપટા પડે છે ખેડૂતો માટે મુસીબત કારણ કે દિવાળી પર માવઠું પડ્યું હતું અને વળી પાછું 1 મહિનાની અંદર બીજું માવઠું જોવા મળ્યું તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સહાય ખાતામાં આવી કે નહીં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તો મિત્રો દિવાળી પછી જે તરત જ દિવાળીના સમયગાળા આસપાસ 2025ની દિવાળીમાં વરસાદ આવ્યો હતો હમણાં 2 મહિના પહેલા તેને કારણે જે નુકસાન થયું હતું ત્યાર પછી સરકારે જે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ 22,000 રૂપિયા સહાય આપવાની જોગવાઈ કરી હતી એમાં બધા ખેડૂતોના ખાતામાં હવે હપ્તા પૈસા જે છે તે હપ્તાના માધ્યમથી ખાતામાં આવી ગયા છે અમુક લોકોને 10,000ની સહાય આવી છે અમુકને 20,000ની અમુકને 40,000 રૂપિયા સુધીની સહાય આવી છે હજુ પણ આમાં ઘણા લોકોને સહાય નથી મળી જેથી મિત્રો ગઈકાલે જીતુ વાઘાણી જે કૃષિ મંત્રી છે તેમણે મોટી જાહેરાત કરી હતી કે 10,000 કરોડમાંથી 8,700 કરોડ ગુજરાતના ખેડૂતોને ચૂકવી દેવામાં આવ્યા છે 30 લાખથી વધારે ખેડૂતોને જે છે તે સરકારે આ પૈસા આપી દીધા છે તો હજુ પણ મિત્રો 1,500 કરોડ આપવાના બાકી છે તો જો તમારા ખાતામાં ના આવ્યા હોય પૈસા તો ટેન્શન ના લેતા છેલ્લા હજુ 1,500 કરોડ આપવાના બાકી છે એમાં તમારો વારો આવી શકે
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 2026માં થશે ભારત પાકિસ્તાનનો યુદ્ધ, નિષ્ણાંતોએ કરી મોટી આગમવાણી, કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે જે છે તે બધું બરોબર નથી. ત્યારે એક અગ્રણી યુએસ થિંક ટેન્ક કાઉન્સિલ ઓફ ફોરેનના જે મિત્રો અમેરિકન અહેવાલ છે તેમણે ચેતવણી આપી છે કે 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કંઈક મોટું થવાનું છે. થિંક ટેન્ક જે છે તે મિત્રો કહે છે કે વધતી જતી જે આતંકવાદી પ્રવૃત્તિઓ છે બંને દેશો વચ્ચે આ સશસ્ત્ર સંઘર્ષનું મુખ્ય કારણ બની શકે. એટલે કે પાકિસ્તાન જે લગાતાર આતંકીય પ્રવૃત્તિઓ કરી રહી છે ભારત ઉપર, તો ભારત હવે કંઈક મોટું કરવાનું છે, કારણ કે આતંકવાદીઓ વિરુદ્ધ ભારતે મોટું એલાન પણ દર્શાવ્યું હતું. અને મિત્રો તેમણે પણ એવું પણ જણાવ્યું કે જે 2026માં ઓપરેશન સિંદૂર ભારતે કર્યું હતું એ તો માત્ર ટ્રેલર હતું, પિક્ચર હજુ બાકી છે. તો અમેરિકન અહેવાલો અનુસાર પણ મિત્રો સામે આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2026માં મહાયુદ્ધ થઈ શકે. અને મિત્રો અવારનવાર ભારતીય મોટા નેતાઓ જે છે તે જાહેરાત પણ કરતા હોય છે, જેમ કે અમિત શાહ, મોદીજી, રાજનાથસિંહ જે શક્તિ મંત્રી છે, ત્યારે એમણે પણ મિત્રો કહ્યું હતું કે આવનારા સમયમાં આતંકીઓનો જવાબ ભારત મોટા સ્વરૂપે આપશે. અને હમણાં જ મિત્રો 48 કલાક પહેલા જ ભારતે 80,000 કરોડના શસ્ત્રો ખરીદ્યા છે, જેમાં ટોપથી લઈને મિસાઇલો બધી વસ્તુ ખરીદી છે. તો ભારત અને પાકિસ્તાન વચ્ચે મિત્રો 2026માં મામલો ફરી એકવાર ગરમાઈ શકે તેવું નિષ્ણાંતોનું માનવું અને દેખાઈ પણ રહ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે તમામ કામો જે છે તે ઘરે બેઠા ફોનથી તમારા થઈ જશે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તેની વચ્ચે આવકના દાખલા, જાતિના પ્રમાણપત્ર જેવા જેટલા પણ મિત્રો જે આ સરકારી કામો હોય છે તમે કરાવવા માટે જાઓ છો સાયબર કાફે, સરકારી કચેરીઓમાં, તે તમારા કામ હવે ઘરે બેઠા મોબાઈલ ઉપર જ થઈ જશે તેવું જ કેટલાક સમાચારો અનુસાર સામે આવ્યું છે. તેની વચ્ચે શું ખરેખર સમાચાર સામે આવ્યા છે તેના વિશે વાત કરીએ તો રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને ડાયરેક્ટર ઓફ આઈસીટી અને ગવર્નર દ્વારા મિત્રો જે છે તે જાહેરાત કરવામાં આવી હતી કે નાગરિકોને તેના મોબાઈલ નંબર ઉપર જ હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર જેવી વિવિધ સુવિધાઓનો લાભ મળી જશે, જેથી આ પ્રકારના સરકારી કામો માટે જે છે તે લોકોએ હવે સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે. પહેલેથી સરકારી કચેરીઓમાં અધિકારીઓ કામ કરવાના મૂડમાં હોતા નથી, લોકોના કામ ઠેલવતા હોય છે. તો હવે એ બધી ઝંઝટમાંથી તમને રાહત મળી શકે અને આ બધા કામ તમારા ઓનલાઈન હવે વોટ્સઅપના માધ્યમથી થઈ શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ભાગેડુ લગ્ન અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ખાસ જોઈ લેજો, લગ્ન નોંધણીના કાયદાઓ બદલાશે, ત્યારે હવે ભાગીને લગ્ન કરવા જે છે તે મુશ્કેલ બનશે અને કહી શકો કે લગભગ મિત્રો પોસિબલ બનશે જ નહીં. ત્યારે ભાગેડુ લગ્નને લઈને મિત્રો 4 મોટા કાયદા બદલાઈ રહ્યા છે, તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલો મિત્રો કાયદો છે ભાગેડુ લગ્નની નોંધણી માટે હવે ક્લાસ 2 અધિકારીઓની મંજૂરી ફરજિયાત કરવામાં આવી. એટલે કે તમારે ક્લાસ 2 અધિકારી પાસેથી મંજૂરી ફરજિયાત લેવી પડશે ભાગેડુ લગ્ન માટે. બીજા નંબરે ભાગીને લગ્ન કરવા માટે જે છે તે માતા પિતાને ફરજિયાત નોટિસ આપવામાં આવશે, એટલે કે માતા પિતાને ઓફિશિયલી જાણ કરવામાં આવશે. અને મિત્રો જે માતા પિતા છે તેમને નોટિસ આપ્યા બાદ 30 દિવસનો જવાબ પણ રજૂ કરવો પડશે. એટલે કે માતા પિતાને જે છે તે મિત્રો 30 દિવસમાં જવાબ પણ આપવો પડશે કે તેમના જે સંતાનો છે તે મિત્રો ભાગીને લગ્ન કરવા માંગે છે, તેની નોટિસ હવે સીધી માતા પિતાને ઘરે પણ પહોંચાડવામાં આવશે. અને નિયમોનું જો પાલન નહીં કરાય તો લગ્ન નોંધણી અટકાવી પણ શકાય. એટલે ભાગીને લગ્ન કરવા હવે મિત્રો મુશ્કેલ બનશે, કારણ કે નોટિસ જે છે તે પણ માતા પિતાને આપવામાં આવશે. ક્લાસ 2 અધિકારીની મંજૂરી પણ જળવાશે અને આ જો વસ્તુ ના થાય તો મિત્રો લગ્નની મંજૂરી પણ નહીં મળે. કાલે મિત્રો જે છે તે ખાસ કરીને નિર્ણય લેવાયો છે અને હવે આજે કેબિનેટ બેઠકમાં મંજૂરી મળ્યા બાદ સત્તાવાર રીતે સરકાર જાહેરાત કરશે. મિત્રો આ મામલે ઘણા બધા લોકોને એવું કહેવું છે કે આ નિયમ સાચો છે, ઘણા બધા લોકો આ નિયમથી રાજી નથી. તો મિત્રો તમારું શું માનવું છે કે ખાસ કરીને આ જે નિયમો લાગુ થયા છે ભાગીને લગ્ન બાબતે, તેનાથી તમે સહેમતિ ધરાવશો કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જો તમે આ નિયમ તોડ્યો તો થશે ભારે દંડ. સૌથી મોટા સમાચાર, ત્યારે નવા ટ્રાફિક નિયમો જે છે તે મિત્રો હવે 1 માર્ચ 2025 થી જ લાગુ કરવામાં આવ્યા હતા. એ જ નિયમો લંબાઈ ગયા છે, હવે 2026માં પણ લાગુ થશે. તો રસ્તા ઉપર ગાડીઓ ચલાવો છો તો આ એક નિયમ મિત્રો ખાસ કરીને તોડતા નહીં, નહીતર વારંવાર તમને મિત્રો દંડ ફટકારવામાં આવી શકે. શું છે આ નિયમ? તો મિત્રો 3 સવારીનો નિયમ છે અને આપણે જાણીએ છીએ કે 3 સવારીમાં ગાડી લોકો અત્યારે આરામથી રસ્તા ઉપર ચલાવતા હોય છે, પરંતુ હવે તમે એ નહીં કરી શકો, કારણ કે મિત્રો આને લઈને જે ટ્રિપલ સવારીમાં પકડાશે તો 1000 રૂપિયા સુધીનું ચલાણ ફાળવવામાં આવશે. અને અગાઉ પણ મિત્રો આ દંડ જે છે તે હતો, પરંતુ હવે તેને વધારી દેવામાં આવ્યો છે અને 1000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આટલું જ નહીં, માત્ર દંડ જ નહીં, પરંતુ નિયમ જો મિત્રો તમે રાબેતા મુજબ વારંવાર તોડશો અને વારંવાર તમારા ઉપર મિત્રો દંડ લાગશે તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ થઈ શકે. વારંવાર ભૂલ કરવા ઉપર જો તમે બીજી વાર ત્રીજી વાર ભૂલ કરી જાવશો તો દંડની રકમ વધી પણ શકે અને વાહન જપ્ત કરવાની પણ કાર્યવાહી થઈ શકે. તો ટ્રિપલ સવારીમાં ગાડી ચલાવનારા લોકો જે છે તે સાવધાન થઈ જાય.
ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો ગાડી ખરીદવા માટે 25,000 રૂપિયા ભેટ મળશે. સૌથી મોટી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા મિત્રો શરૂ કરવામાં આવેલી 2 વ્હીલર સહાય યોજના અંતર્ગત હવે ઈ બાઇક ખરીદવા માટે ખાસ મિત્રો સરકાર જે છે તે 25,000 રૂપિયા સુધીની સહાય જે છે તે આપવાની છે. આ યોજના મિત્રો 2020માં જ બહાર પાડવામાં આવી હતી જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા. યોજના હજુ પણ લાગુ છે. તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લઈ શકો. 2 વ્હીલર ખરીદવા માટે ઈ બાઇક સહાય યોજના અંતર્ગત 25,000 રૂપિયા સહાય આપે છે સરકાર. એના માટે મિત્રો તમારી પાસે જે છે તે 6 ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. કયા કયા? તો સૌથી પહેલા મિત્રો તમારી પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. બીજા નંબરે રાશન કાર્ડ, ત્રીજા નંબરે બેંક ખાતાની પાસબુક, ચોથા નંબરે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ, ચોથા નંબરે જો બાળકો હોય વિદ્યાર્થીઓ માટે ગાડી ખરીદવાની હોય તો શાળા કોલેજે જતા હોય તો એની આઈડી પ્રૂફ અને આવકનો દાખલો. આટલા વસ્તુ મિત્રો તમારે આપવાની છે અને એની સાથે યોજનામાં તમે અરજી કરી શકો. ઈ બાઇક સહાય યોજના અંતર્ગત તમને બાઇક ખરીદવા માટે 25,000 રૂપિયા આપવામાં આવશે.